સ્વાગત વાત કરીએ તો બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ 11 મહિના બાદ ફરી ચૂંટણી આવતા નાગરિકોએ ચૂંટણી રદ કરવાની માંગ કરી। બોટાદ નગરપાલિકામાં અઢી વર્ષ પહેલા ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિવાદને કારણે નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી। હવે ચૂંટણી પંચે મધ્યસ્થ ચૂંટણી જાહેર કરી, પરંતુ નગરપાલિકાની મુદત પૂરી થવામાં હજુ 11 મહિના બાકી હોવાથી નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે। બોટાદ શહેરની વસ્તી 3 લાખની છે અને 1,20,000 મતદારો ધરાવતું શહેર છે। બોટાદ નગરપાલિકામાં 11 વોર્ડ અને 44 સભ્યોની બેઠકો છે। અગાઉ 44માંથી 10 બેઠકો સાથે ભાજપની બહુમતી હતી, પરંતુ જૂથવાદના કારણે ભાજપના સભ્યોએ બળવો કર્યો અને પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ દિલીપ સાબવાના પત્ની પ્રમુખ બન્યા। આ પરિસ્થિતિમાં સરકારે નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી અધિકારી શાસન લાદવામાં આવ્યું હતું। છેલ્લા અઢી વર્ષથી અધિકારી શાસન ચાલે છે। કાલે સરકારે જાહેરાત કરી 11 મહિના માટે મધ્યસ્થ ચૂંટણી યોજાશે, પણ પ્રજા માટે બોજ સમાન આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે। એને આમ ગણો તો બોજ સમાન જ છે, કારણ કે 5 વર્ષ માટે ચૂંટણી યોજાય, જેના કારણે પ્રજાલક્ષી કામો થાય। 11 મહિનામાં કોઈ પ્રજાના કામો થવાના નથી, જેના કારણે સરકાર આજે ચૂંટણી જાહેર કરી છે તે મોકૂફ રાખવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। બોટાદ નગરપાલિકામાં 11 મહિનાની મધ્યસ્થ ચૂંટણી જે છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક 11 મહિનામાં નગરપાલિકા ઉપર તથા બોટાદની જનતા ઉપર બોજ જે છે તે પડવાનો છે, કારણ કે અધિકારીઓ જે છે ત્યાં નગરપાલિકાની ચૂંટણીના કામગીરીમાં જોડાયેલા રહેશે। 11 મહિના પૂર્ણ થઈ જશે, પાછી ફરી ચૂંટણી આવશે તો ફરી પાછા મહિનો 2 મહિના અધિકારીઓ જે છે તે આ ચૂંટણીલક્ષી કામમાં ફસાયેલા રહેશે। બોટાદની પ્રજા પણ જે છે તે પણ આ કામમાં ફસાયેલી રહેશે। ક્યાંક ને ક્યાંક બોટાદની જે રોજગારીની જે વાતો હોય, બોટાદના વિકાસના કામોની જ્યારે વાતો હોય, ત્યારે નગરપાલિકામાં એ વસ્તુનું તો કોઈ ધ્યાન આવતું નથી, પરંતુ ફક્ત ને ફક્ત નકરી ચૂંટણીઓ જાહેર કરીને લોકોને અને તંત્રના અધિકારીઓને આ કામમાં ને કામમાં ફસાયેલા રાખવા તે અયોગ્ય છે। 11 મહિના માટે આ છાપામાં મધ્યક્ષેત્ર ચૂંટણી જાહેર થઈ છે, તો મધ્યક્ષેત્ર ચૂંટણી જો 11 મહિના માટે આપતા હોય તો મારો એવો અભિપ્રાય છે તો કા 5 વર્ષ માટે આપણ કા 11 મહિના માટેની ચૂંટણી રૂકાવટ થાય, કારણ કે 11 મહિના પછી પાછી ચૂંટણી આવશે તો આ બધો ખર્ચો લોકો ઉપર છે, લોકો ઉપર છે, તો આ ચૂંટણીનો ખર્ચ ફરીથી ન થાય તો આ 11 મહિના પછી ચૂંટણી આપે અને કા 5 વર્ષ માટે આપે તો સારું, તો લોકોના બોજા મુક્ત રહે।